ગુજરાતમાં બાળ લગ્નનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું હોવા છતાં જિલ્લા વચ્ચેની અસમાનતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુપ્ત પ્રથાઓના કારણે આ સમસ્યા હજુ ચિંતાનો વિષય છે। ત્યારે મહેસાણાથી સમાજ માટે લાલબત્તી સમાન સમાચાર સામે આવી રહ્યા છે। બાળ લગ્નના કારણે નાની બાળકીઓનું જીવન ધૂળધાણી થઈ રહ્યું છે। આરોગ્ય વિભાગે સર્વેમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે। 18 વર્ષથી નીચેની સગીરાઓ અને એ પણ ગર્ભવતી। જી હા, એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે મહેસાણા જિલ્લાનો, જેમાં 341 સગીરાઓ ગર્ભવતી હોવાનો ચોંકાવનારો આંકડો છે, જેની અંદર ગત એપ્રિલ 2025થી લઈને ડિસેમ્બર 2025 એટલે કે અત્યાર સુધી જિલ્લામાં 341 સગીરાઓ ગર્ભવતી હોવાના આંકડા સામે આવ્યા છે, જેમાં માત્ર 14 વર્ષની ઉંમર હોય તેવી 2 સગીરા, 15 વર્ષની ઉંમર હોય એવી 34 સગીરા, 16 વર્ષની ઉંમર હોય એવી 76 સગીરા અને 17 વર્ષની ઉંમરની ગર્ભવતી હોય એવી 229 સગીરાઓનો સમાવેશ થાય છે। આમ 13થી લઈને 17 વર્ષ સુધીની કુલ 341 જે સગીરાઓ છે ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે, જેની અંદર મહેસાણાના કડીમાં સૌથી વધુ 88 અને મહેસાણામાં 80 સગીરાઓ ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે। એટલે કે 13થી 17 વર્ષની આ નાની વયે ગર્ભધારણ કરનાર જે આ કિસ્સાઓ છે સગીરાઓનો, તે સમાજ માટે એક લાલબત્તી સમાન કહી શકાય, જે આરોગ્ય વિભાગના એક રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો છે। હવે આરોગ્ય વિભાગ દ્વારા સગીરના સ્વાસ્થ્ય માટેની ચકાસણી પણ કરવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે તેમને કોઈ પણ પ્રકારની આરોગ્યની તકલીફ ન પડે તેની તકેદારી આરોગ્ય વિભાગ રાખી રહ્યું છે। જે રીતે મહેસાણા જિલ્લાના જે 10 તાલુકા છે, દરેક તાલુકામાં આ પ્રકારની તપાસ કરવામાં આવતી હતી। એમાં જે સૌથી નાની ઉંમરના જે આંકડા છે તેની પણ વાત કરી દઈએ કે મહેસાણા તાલુકામાં 14 વર્ષની જે સગીરા છે એના 2 આંકડા આવ્યા છે। 14 વર્ષની માત્ર સગીરા કે જેની ઉંમર 14 વર્ષની છે અને એના જે સગર્ભા છે, જે 14 વર્ષની ઉંમરે 2 જે સગીરાઓ છે સગર્ભા છે। આ પ્રકારના એક પ્રકારના ચોંકાવનારા જે આંકડા છે તે સામે આવ્યા છે। 13 વર્ષથી મોડી અને 17 વર્ષના ટોટલ આખા જિલ્લાના 341 એ પ્રમાણે જે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે નોંધાયેલા છે, જેમનું અમે એએનસી તરીકે નોંધણી કર્યા પછી એની તકેદારી અમારી આરોગ્યની ટીમ દ્વારા લેવામાં આવે છે। એમને ન્યુટ્રિશન કિટ પ્રોવાઈડ કરવામાં આવે છે, કારણ કે આમનું એજ ઓછી છે એટલે એમનું વજન પણ ઓછું હોય છે। તો વજન ઓછું હોય તો એના કારણે ભવિષ્યમાં કોઈ બાળક ઓછા વજનવાળું ના આવે, એટલે આપણે માતાને પણ બચાવવાની છે અને બાળકને પણ બચાવવાનું છે। તો એના માટે દરેકને ન્યુટ્રિશન કિટ આપી અને આ લોકોનું આપણે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ। તો દરેક તાલુકા દીઠ હું જો તમને ફિગર આપું તો બેચરાજીના અંદર 17 જણા છે, જોટાણાના અંદર 16 જણા છે, કડીના અંદર સૌથી વધારે હાઈએસ્ટ 88 જણા છે, સેકન્ડ હાઈએસ્ટ મહેસાણાના અંદર 80 છે, ખેરાલુના અંદર 19 છે, ઊંઝાના અંદર ટોટલ 20 જણા છે, વડનગરના અંદર 24 છે, વિજાપુરના અંદર 28 અને 26 જણા વિસનગરમાં, ટોટલ 341। આમની નોંધણી આપણે એઝ એ પ્રેગ્નન્ટ વુમેન તરીકે નોંધ કર્યું છે, પ્રેગ્નન્ટ વુમેન, અને એનું એજ વાઇઝ અને લો વેઇટ જે રીતે રાજ્ય કક્ષાએથી આનું સતત મોનિટરિંગ થતું હોય છે। રિસેન્ટલી રાજ્ય કક્ષાની મિટિંગના અંદર આપણા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી ધનંજય દ્વિવેદી સાહેબે પણ આનું રિવ્યૂ કરેલ છે અને તમામને કડક સૂચનાઓ પણ આપેલી છે કે આ બાબતમાં કોઈ પણ પ્રેગ્નન્સી અર્લી એજમાં ન થાય। ઇનકેસ કોઈ અર્લી પ્રેગ્નન્સી થઈ છે અને એને જો એમટીપી કરાવવું છે તો આપણે સેફ એબોર્શન સર્વિસીસ પણ એને આપીએ છીએ, કોમ્પ્રિહેન્સિવ એબોર્શન કેર, જેથી કરીને એને સેપ્સિસ ન થાય। સમગ્ર મામલે આરોગ્ય વિભાગ એવું જણાવે છે કે તે જિલ્લામાં જે સગર્ભા મહિલાઓ છે એમની તપાસ કરતી હોય છે અને એમની તપાસ દરમિયાન એમના આરોગ્યની કાળજી કે એમને જે ફૂડ સપ્લિમેન્ટ સહિતની કે દવાઓની જે આપવાની હોય છે અને માતા મરણ, જે સગર્ભા માતા મરણ અટકાવવા માટે એક પ્રયત્ન કરવામાં આવતો હોય છે, એક યોજના ચાલતી હોય છે, એ અંતર્ગત એમની કાળજી લેતી હોય છે। આ યોજનાની જે કામગીરી ચાલે છે એની અંદર આ તપાસ કરવામાં આવતી હોય છે અને એની અંદર જે સગર્ભા મહિલાઓ છે કે સગીરાઓ છે એમની ઉંમર લખવામાં આવી અને આ દરમિયાન જાણવા મળ્યું કે 341 જેટલી સગીરાઓ ગર્ભવતી છે। એ ખરેખર એક ચોંકાવનારો આંકડો છે। આ સમગ્ર મામલે હવે
વહીવટીતંત્ર તપાસ કરે છે કે નહીં એ પણ જોવું રહ્યું કે શું આ સગીરાઓ નાની ઉંમરે બાળલગ્ન થઈ ગયા હતા કે નહીં, અને કેવી રીતે આ 341 એટલે આટલો મોટો આંકડો સામે આવ્યો કે સગીરાઓ ગર્ભવતી છે. તે એક મોટો પ્રશ્ન છે કે જે બાબતે તંત્ર પણ હવે તપાસ કરે તે જરૂરી બની ગયું છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ગુજરાત તક.